મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે શ્રી રમેશ મેરજા, આઈએએસ અધિકારી છે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તેઓ સભ્ય સચિવ છે. સર, આપના નમસ્કાર. નમસ્કાર સર, આપનું સ્વાગત. આકાશવાણી સાથે આપનો એક સંબંધ ઘણા વર્ષો જૂનો રહ્યો છે, પણ એક લાંબા વિરામ પછી આપ આકાશવાણીમાં આવ્યા છો તો એનો અમને આનંદ છે. હવે આપણે સર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની આપણે વાત કરીએ તો એની કામગીરીનો થોડો પરિચય આપશો? હા, જરૂર. મને આનંદ થયો કે આજે આકાશવાણીના માધ્યમ દ્વારા દર્શકો સુધી હું પહોંચવાનો, શ્રોતાઓ સુધી પહોંચવાનો મને આનંદ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડની રચના 1995માં કરવામાં આવી હતી. હાલમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ નીચે યાત્રાધામ વિકાસ બોર્ડ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યમાં કુલ 8 યાત્રાધામો આવેલા છે. સોમનાથ, દ્વારકા, ગિરનાર, અંબાજી, પાલીતાણા, ડાકોર, શામળાજી અને પાવાગઢ. આ ઉપરાંત પણ સરકારશ્રીના હસ્તકના પોતાના 358 જેટલા દેવસ્થાનો વિવિધ જગ્યાએ ગુજરાતમાં આવેલા છે. એ ઉપરાંત ખાનગી મંદિરો અને યાત્રાસ્થાનો પણ આવેલા હોય છે. આ તમામ યાત્રાધામો છે એનું આંતરમાળખાકીય સુવિધાઓની કામગીરી બોર્ડ દ્વારા કરવામાં આવે છે. અચ્છા, તો એના હેતુઓ, આ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના જે હેતુઓ છે એની વિશે થોડી વિગતથી વાત કરશું? જે મેં વાત કરી એમ કે ગુજરાત સરકારે હાલમાં 8 પવિત્ર યાત્રાધામો ડિક્લેર કરેલા છે. બરોબર. તો એ જે સ્થળો છે તેનો શાંતિપૂર્ણ અને ધાર્મિક પ્રવૃત્તિ માટે અનુકૂળ સ્થળો તરીકે એનો વિકાસ કરવો, એનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવો, એની અમલવારી કરવી, યાત્રાધામ ખાતે આંતરમાળખાકીય અને યાત્રાળુઓને લગતી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવી, યાત્રાધામો ખાતે વાતાવરણની સ્વચ્છતા, સુંદરતા અને પવિત્રતા જાળવવા માટે જરૂરી પગલાં લેવા એ મુખ્ય કાર્ય બોર્ડનું રહ્યું છે. જી, હવે આપણે યાત્રાધામ અને દેવસ્થાનનો વિકાસ કઈ રીતે કરવામાં આવે છે એની પર સર થોડી વાત કરશો? હા, યાત્રાધામ દિવસ બોર્ડ છે તો એમાં એના ઠરાવો નક્કી થયેલા હોય છે. એ સરકારશ્રીનો 11/4/23 મુજબનો એક ઠરાવ છે. એમાં યાત્રાધામોને પણ અ, બ અને ક એ મુજબ કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જે અ કક્ષાના જે યાત્રાધામો હોય, જે દાખલા તરીકે આપણે ચોટીલા છે, વડતાલ છે, એવા બધા મંદિરો છે એને અ કક્ષામાં મંદિરોમાં લીધેલા છે. એ જ રીતે બ કક્ષાના મંદિરો હોય, એ જ રીતે ક કક્ષાના મંદિરો પણ છે. જો અ કક્ષાનું મંદિર હોય કે યાત્રાધામ હોય તો તમે એમાં સિવિલના 2 કરોડ સુધીની સહાય અમે સરકાર આપતી હોય છે. અને એ ઉપરાંત સોલર ઉર્જા માટે પણ એમાં 40 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી છે. જો બ કક્ષાનું મંદિર હોય તો એમાં 1 કરોડ રૂપિયા અને સોલરના 20 લાખ રૂપિયા, એમ મળીને 1 કરોડ ને 20 લાખ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે છે. એ રીતે ક કક્ષા હોય તો એમાં 50 લાખ સિવિલ કામોના અને 10 લાખ સોલર ઉર્જા માટેના, એટલે એમ કરીને 60 લાખની સહાય આપવામાં આવતી હોય છે. આ ઠરાવ અંતર્ગત ખાનગી ટ્રસ્ટ સંચાલિત દેવસ્થાનો હોય એમાં પણ અમે વિવિધ કામો કરતા હોય છે. પણ એમાં 80-20 નો રેશિયો હોય છે કે સરકાર 80% આપે અને 20% જે તે ટ્રસ્ટ ભોગવે. બરોબર છે. એમાં પણ સરકારે જે અમુક ખાસ મંદિરો છે, દાખલા તરીકે એસટી વિભાગના આદિવાસી વિસ્તારના મંદિરો છે, બરોબર, કે કોઈ એસસી વિસ્તારના ગુરુગાદીના કિસ્સામાં ટ્રસ્ટો આવેલા હોય તો એને પણ ખાસ સ્પેશિયલ રાહત આપી અને સરકારે એ લોકોને 10% જ રકમ ભરવી. એ રીતે રાહત આપવામાં. એટલે માળખાકીય સુવિધાઓ, આપણા દેવસ્થાનો માળખાકીય સુવિધાઓ ઉભી થાય એના માટેના પ્રયત્નો આપણા વિકાસ બોર્ડ દ્વારા સતત કરવામાં આવતા હોય છે. હવે સર, આપણે આપણા વડાપ્રધાનશ્રીનું પણ એક ફોકસ છે, આપણે ખાસ કરીને સોલાર એનર્જી ઉપર ફોકસ છે આપણે, તો યાત્રાધામો સોલારની માહિતી થોડી આપશો સર? હા, તો સોલાર, હવે આપણે બધા જાણીએ છીએ કે મંદિરોમાં લાઇટના પ્રશ્નો હોય છે, તો એમાં ન થાય એ માટે અત્યાર સુધીમાં 400 થી વધુ યાત્રાધામોમાં અંદાજે 19 કરોડના ખર્ચે 4669 કિલોવોટ ક્ષમતાના સોલર પ્લાન્ટો લગાવવામાં આવેલ છે, જેનાથી વાર્ષિક અંદાજે 343 લાખ રૂપિયાની વીજ બચત થયેલ છે. વાહ! એટલે આત્મનિર્ભર આપણા યાત્રાધામો બની ગયા છે સર. અને ખાસ કરીને આપણા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે અને સ્વચ્છ ભારત એમનું મિશન પણ રહ્યું છે, તો એ સંદર્ભમાં આપણા જે યાત્રાધામો છે ત્યાં સ્વચ્છતાની કામગીરી વિશે થોડી માહિતી આપશો? જી, એ પણ સરકારે બહુ સુંદર વ્યવસ્થા કરી છે. આપણે બહુ જાણીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. બરોબર. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતાનો વાસ હોય છે. અને આમ પણ યાત્રાધામ, પવિત્ર યાત્રાધામ હોવું એ બધાની ફરજ છે. તો એને સ્વચ્છતા રાખવા માટે સરકારે પણ બીડું ભેખ ધારણ કર્યો છે. તો સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે જે મુખ્ય 8 યાત્રાધામો છે, સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર, ગિરનાર, પાવાગઢ, શામળાજી અને પાલીતાણામાં 24/7 એટલે 24 કલાક 3 શિફ્ટમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતાની કામગીરી માટે એજન્સીઓ નિમેલી છે. બરોબર છે. આટલું જ નથી અટકતા, તો એ ઉપરાંત એના સુપરવિઝન માટે પણ ટીપીઆઈ
થર્ડ પાર્ટી મોનિટરિંગની પણ વ્યવસ્થા સરકારે કરી છે કે જેથી જે એજન્સી છે એ સારી સફાઈ કરે છે કે કેમ. એ ઉપરાંત ફીડબેક મિકેનિઝમ પણ રાખ્યો છે જેથી યાત્રાળુઓ પણ પોતાનો ફીડબેક આપી શકે અને પોતાની કમ્પ્લેન હોય તો એ નોંધી શકે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 3 પર્વતીય યાત્રાધામો આવેલા છે. દાખલા તરીકે ગબ્બર છે, ગિરનાર છે અને પાવાગઢ છે. તો આ પર્વતીય વિસ્તારમાં પણ હિલી એરિયા માટે અમે એક એજન્સીની નિમણૂક કરી છે અને ત્યાં એ કચરો અને ગંદકી આ સાફ કરી અને સફાઈ રાખવાનું કામ કરે છે. હું પણ સૌરે યાત્રાળુઓને આપના થકી વિનંતી કરું છું કે કચરો જ્યાં ત્યાં ન ફેંકો અને ડસ્ટબિનમાં જ નાખો. યાત્રાધામને ચોખ્ખું રાખવું એ આપણા સૌની ફરજ છે. પ્લાસ્ટિક મુક્ત દરેક યાત્રાધામ રહે એ માટે આપણા વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી સતત ચિંતિત છે, તો એનો આપણે બધા સહયોગ આપીએ. હા, એટલે આપણી જવાબદારી પણ છે, યાત્રાળુ તરીકે આપણી પણ જવાબદારી છે કે આપણે જ્યાં યાત્રા કરવા જઈએ છીએ એ યાત્રાધામની સ્વચ્છતા જાળવવાની આપણી પણ જવાબદારી છે. હવે સર, આપણા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કેટલીક વિશેષ યોજનાઓ ચલાવવામાં આવે છે, તો યોજના વિશે માહિતી આપશો? હાજી, યાત્રાધામ બોર્ડ છે એ યાત્રાધામનો વિકાસ સાથે સાથે યાત્રાળુઓને પણ સગવડતા મળી રહે એ માટે યાત્રાળુઓને પણ અલગ અલગ યોજના દ્વારા આર્થિક સહાય કરવામાં આવે છે. ગુજરાતમાં અત્યારે ખૂબ સુંદર એક શ્રવણ તીર્થ દર્શન યોજના છે એ ચાલી રહી છે. એમાં વરિષ્ઠ નાગરિકો આ યાત્રાધામોના સરળતાથી દર્શન કરી શકે તે માટે શ્રવણ તીર્થ દર્શન યોજના આ યાત્રાળુઓની યોજના બનાવવામાં આવેલી છે. આ એક વ્યક્તિગત યોજના નથી, પણ આમાં મિનિમમ 27 લોકોનું યાત્રાળુઓનું જૂથ બનાવી અને તમે ગુજરાતના કોઈ પણ યાત્રાધામ ખાતે 3 દિવસ માટે જીએસઆરટીસીની બસ હોય અથવા તો ખાનગી બસ હોય એ લઈને તમે જઈ શકો છો. પણ આમાં શરત એટલી છે કે ખાનગી બસ અથવા તો એસટીની બસ એનું 75% ભાડું સરકાર આપે છે અને 25% છે એ જે તે યાત્રાળુએ ભોગવવાનું હોય છે. તો પણ બહુ મોટી રાહત છે. 75% રાહત એટલે ઓલમોસ્ટ બહુ સારી હોય છે. અને આમાં ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ભાગ લઈ અને 25% પોતે ભોગવી લેતા હોય છે અને 100% આ રીતે. દાખલા તરીકે હમણાં શ્રાવણ મહિનો ચાલતો હતો તો શ્રાવણ મહિનામાં પણ ઘણી બધી સંસ્થાઓએ, સ્વૈચ્છિક સંસ્થાઓએ 25% પોતે ખર્ચ કરી અને 75% લાભ લઈ અને ઘણો બધો લાભ આપતા હોય છે. બરોબર. આ એક બહુ સારી યોજના છે. બીજી યોજના આવી કોઈ? આવી યોજના આ ગથી આપણે ગુજરાતની વાત, આ ગુજરાત બહાર પણ આપણા યાત્રાળુઓએ જવું હોય તો સિંધુ દર્શન યોજના છે કે સિંધુ દર્શન છે લેહ લદ્દાખમાં આવેલું છે. ત્યાં જનરલી જૂન મહિનામાં આ યાત્રાળુ થતી હોય છે. એ સિંધુ સમિતિમાં તમારે તમારું પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય. પછી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમે યાત્રાળુ કરીને આવો તો તમારે પછી ઓનલાઈન અરજી યાત્રાધામ બોર્ડમાં કરો એટલે યાત્રાધામ બોર્ડ તરફથી તમને વ્યક્તિગત દરેક વ્યક્તિને 20,000 રૂપિયા આર્થિક સહાય આપે છે. બહુ સારા. આમાં પણ એક થોડીક અમે કેપ લિમિટ રાખી છે કે પ્રથમ 1,000 જે યાત્રાળુ હશે એ લોકોને અમે 20,000 રૂપિયા આર્થિક સહાય આપીશું. બરોબર. હા, અને બીજી કૈલાશ માનસરોવર માટે પણ આપની કોઈ વિશેષ યોજના છે? હા, આપ પણ જાણો છો કે કૈલાશ માનસરોવર આ બહુ મોટી યોજના છે અને સારી યોજના છે. એમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને સહયોગ આપે છે. કારણ કે ભારત સરકાર તો આપણે જાણીએ છીએ કે ત્યાં વિદેશ મંત્રાલયની એમાં મંજૂરી લેવાની હોય છે. અને આપણે કહેતા મને આનંદ થાય છે કે છેલ્લા 5 વર્ષથી આ યોજના બંધ હતી, પણ હમણાં ભારત સરકારે ચીન સાથે સહયોગ કરી અને આ યોજના આપણે શરૂ કરી છે. આમાં દરેક યાત્રિકને 50,000 રૂપિયા જેવી માતબર રકમ સહાય તરીકે આપવામાં આવતી હોય છે. વાહ. અને સર, આપણે આપણા બધાને આસ્થા જે સાથે જોડાયેલી છે શ્રી રામ જન્મભૂમિ યાત્રા માટે પણ આપની કોઈ વિશેષ યોજના છે? હા, મને કહેતા આનંદ થાય છે કે હમણાં આપણે રામ જન્મભૂમિની શિલાન્યાસ થયો ત્યારબાદ અયોધ્યા જવા માટે લોકો બધા ઉત્સુક હોય છે. તો એ માટે પણ રાજ્ય સરકારે શ્રી રામ જન્મભૂમિ માં સબરી સ્મૃતિ યોજના ગુજરાતમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિ અને વનવાસી સમાજના લોકો અયોધ્યા ખાતે સરળતાથી દર્શન કરી શકે એ માટે સરકારી સહાય પૂરી પાડવા માટે પ્રતિ લાભાર્થીને ₹5,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. હવે સર, આ જે રામજન્મભૂમિ સબરી સ્મૃતિ યાત્રા યોજના છે એનો લાભ લેવા માટે શું કરવાનું હોય એની વાત કરશો? એ તમારે તમારા પોતાના ડોક્યુમેન્ટ હોય એ રજૂ કરવાના આવે અને સાદા કાગળથી ગુજરાત યાત્રા પવિત્ર યાત્રા બોર્ડમાં અરજી કરવાની આવે. પછી તમે યાત્રા કરી આવ્યા બાદ તમારા જે ડોક્યુમેન્ટ્સ હોય, તમારી ટિકિટ હોય, તમે ત્યાં રોકાણા હોય ધર્મશાળામાં, એના આધાર કાર્ડ હોય, એ બધા આધાર કાર્ડ રજૂ કરવાથી અમે ₹5,000 ફિક્સ એમને રોકડ સહાય આપતા હોય છે. સર, એ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન સભ્ય સચિવ તરીકે અમારા શ્રોતા મિત્રોને આપ શું સંદેશ આપવાનું પસંદ કરશો? સર, બાબત એવી છે કે આસ્થા તમારી અને વ્યવસ્થા અમારી. બરોબર. વિકાસ ભી વિરાસત ભી. બરોબર. કણ કણ મેં હે ભગવાન. સુખ, શાંતિ, સલામતી, સાંસ્કૃતિક, સહજ અને સુલભ યાત્રા થાય એ માટે પવિત્ર યાત્રાધામ આપની તત્પર તૈયાર છે. આપની યાત્રા માણો, આપણી સંસ્કૃતિને જાણો, એ જ મારો આપને સંદેશ છે. સર, આપ જે એકદમ ઉમદા ઉદ્દેશ સાથે આપ અને આપની ટીમ જે કાર્ય કરી રહી છે
તો આપને શુભેચ્છા અમારી સર્વે તરફથી, અને આપ આ કાર્ય વધુ વધુ સારું કરી શકો એ માટે આપને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ વેરી મચ સર. ખૂબ આભાર.